હાલ સિંગોડા સિંચાઈ યોજનાની ડાબા કાંઠે કેનાલ નેટવર્ક છે તેમાં શિયાળુ પિયત માટેનું પાણી ચાલુ છે અને આ વખતે જે આપણે નક્કી થયેલું છે તે મુજબ 5 પાણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંનું પહેલું પાણી છે હાલમાં ચાલુ છે અને આપણે કોડીનાર તાલુકાના ગામોની વાત કરીએ તો નગડા, નગડલા, સુગાળા, છાછર, જગતિયા, કરેડા, મિતિયા, જાટપોકાર એવા કુલ 12 ગામોની 2000 હેક્ટર જેવી જમીનના ખેડૂતોને છે સિંચાઈનો સીધો લાભ મળે છે। આપણે પાણીનું છે 5 પાણીનું આયોજન કર્યું છે એટલે સમજી લો કે ફેબ્રુઆરી અંત સુધી છે આપણે 5 પાણી પૂરા કરી શકશું અને અંદાજિત છે ને 2000 હેક્ટર જેવી જમીનને છે સિંચાઈનો સીધો લાભ મળે છે। અત્યારે સંપૂર્ણ સપાટીએ 100% ભરાયેલો છે એટલે પ્રશ્ન કોઈ પાણીનો આ વખતે ઉપસ્થિત થવાનો નથી અને 5 પાણી જેવા પૂરા થશે પછી આપણે જે ડેમના ગેટ બદલાવવાની કામગીરી કરવાની છે તેનું આયોજન કરવાનું થશે। સાહેબ આમાં પાણી તો સિંગવડા નદીમાં જામવાળા ડેમનું પાણી સિંચાઈમાં આવે છે। એ પાણી આવે તો અમને ખેડૂતને બહુ ફાયદો થાય એમ છે। અમારે જમીન નબળી હોવાથી ચોમાસાનો પાક નિષ્ફળ જાય એમ છે। એના માટે રેગ્યુલર પાણી આપે તો અમને ખેડૂતને ફાયદો મળે। અત્યારે રવિ સિઝનના ઘઉંના 5 પાણી આપવાના છે, એમાં પેલું કોરવાનું પાણી ચાલુ છે ને એ પાણી અમારી જમીનમાં ફરે એટલે જમીન અમારી ફળદ્રુપતા બને ને અમને પૂરો પાક મળે। કૂવામાં પાણી નથી એના કારણે આ સિંચાઈનું પાણીનો અમે 100% લાભ લઈએ છીએ। પાણી ન આવે તો સાહેબ અમારે શિયાળુ પાક ન થાય, ચોમાસું પાકમાં નબળાઈ રહે એટલે અમારો બહુ તકલીફ પડે છે। હવે આ પાણી ક્યાર સુધી રહેશે? આ પાણી 5 પાણી આપવાના છે ઘઉંના। હવે 5 પાણી પછી વોંટતું એમ છે કે સરકાર હવે આપણે પાટિયા રિપેર કરવાને લીધે ઉનાળુ પાણીનું નક્કી નથી। હવે આ સરકારશ્રીને અપીલ કરીએ કે પાટિયાનું રિપેર કરી નાખે તો આવતા અમને 8 પાણી પૂરા પાડે। આ યોજના સિંગવડા સિંચાઈ યોજના છે જેનાથી ખેડૂતને પાણી પૂરું પાડે છે સિંગવડા સિંચાઈ યોજના। અને જો આ કેનાલનું પાણી ના આવે તો અહીંયા શિયાળુ ઘઉં થાય એવી પરિસ્થિતિ નથી અને આ જે ડેમનું પાણી જે જમીનમાં ફરી વળ્યું છે એ જમીને ફળદ્રુપ થઈ છે। અત્યારે જો આ શિયાળુ 5 પાણી આપે છે, ઉનાળુ 2 પાણી આપે છે અને કોરવણનું ટોટલ 8-9 પાણી આપે છે કેનાલ। એના થકી ખેડૂતને બહુ સારું છે અને ચોમાસામાં પણ અમારે પાક નબળો થાય છે જેના લીધે અમને શિયાળુ અને ઉનાળુ ફાયદો થાય છે કેનાલ થકી। અત્યારે પહેલું પાણી હાલે છે કોરવણનું, આના પછી હજી ઘઉંના 4 પાણી આપશે કેનાલ। ફાયદો થશે? હા, તેનાથી ખૂબ ફાયદો થાય છે ખેડૂતને। અને અમારે કોરવણ માટે અત્યારે પાણી પહેલું ચાલુ છે ઘઉં માટેનું। અત્યારે આના પછી 4 પાણી અને મગ માટે 2 પાણી અને કોરવણનું ટોટલ 8 પાણી અમને આપવાના છે। તેનાથી શું ફાયદો થશે? અમારે અત્યારે અહીંયા જો પાણી ન આપે કેનાલ તો અમારે અત્યારે ઘઉં પણ થાય એવી પરિસ્થિતિ નથી કે માલ ઢોરને પાણી પાવા માટે પણ અમારે ટાંકાની વ્યવસ્થા કરાવી અને પાવું પડે। તો અત્યારે અમારે એવી પરિસ્થિતિ છે અહીંયા। એનાથી અમારે 2 પાક લેવાશે, ઘઉં લેવાશે, મગનું પાણી આપશે તો મગ લેવાશે અને માંડવીનું પાણી કોરવણનું પાણી આપશે તો મગફળી પણ થશે। તો અમારે ચોમાસામાં કોઈ પાકમાં અત્યારે થતું નથી। તો ફાયદો થશે? હા, ફાયદો થશે। ઉત્પાદનમાં શું ફેર પડશે? ઉત્પાદનમાં આ આખું પાણી હોવાથી આનાથી અમારે ઝાઝો ફાયદો થાય છે।